ओम जय 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 नमोस्तु 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 नमो अनंतां नमो सिद्धाणं नमो मैरियाणं नमो वज्रायाणं नमो लोये सर्वसां नमो समय साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे वन्दितु सर्वसिद्धे ध्रुवमचलमणं गतिं पत्ते ओच्छामि समयपावि तीन भुवन में सार वीतराग विज्ञानताम शिव स्वरूप शिवकार नमो त्रियोग समाहिते। આ એક દ્રવ્ય દૃષ્ટિ પ્રકાશ નામનો ગ્રંથ છે, જેમાં પૂજ્ય સોગાનીજી સાહેબના હૃદય ઉદ્ગાર છે, વચનામૃત છે, એનું સંકલન છે. એમાં જે 5 બોલ આપણે તૈયાર કરવાના કહ્યા છે એનો પાઠ કરીશું. સૌથી પહેલા 3 નંબરનો બોલ છે. નંબર 3 નંબરનો બોલ. નિર્વિકલ્પ થતા જ પોતાનામાંથી 3 નંબર. નિર્વિકલ્પ થતા જ પોતાનામાંથી જ એક જ્ઞાન ઉગડે છે, જે બંને સામાન્ય વિશેષ પડખાને સહેજ જાણી લે છે, તેને પ્રમાણ જ્ઞાન કહે છે. નંબર 7. સિદ્ધ પર્યાયથી પણ હું અધિક છું, કારણ કે સિદ્ધ દશા તો એક સમયની પર્યાય છે અને હું તો એવી અનંત પર્યાયોનો પિંડ છું. 11. દ્રવ્ય દૃષ્ટિના હિસાબે તો શુદ્ધ પર્યાય જ પરદ્રવ્ય છે. મારા અસ્તિત્વમાં તે નથી. રાગની તો વાત જ શું. 14. જ્ઞાનનો વિષય દ્રષ્ટિના વિષયને સાધવા પૂરતો લક્ષ્યમાં લેવો ઠીક છે, બાકી તેનાથી વધારે પ્રયોજન નથી. 54. હું વર્તમાનમાં જ સમજણનો પિંડ છું. 5 બોલ થયા. હવે આપણો રેગ્યુલર જે સ્વાધ્યાય ચાલે છે એમાં બોલ નંબર છે 303 નંબરનો બોલ છે. 303 નંબરનો બોલ છે. પેજ નંબર છે 81 નંબરનું પેજ છે. શું કહે છે જો અહીંયા? ક્ષયોપશમમાં બેસીને આત્મા એટલે દ્રવ્ય આવું છે તેવી દ્રવ્યની વાતો કરી રહ્યો છે, તે તો દૂર બેસીને દ્રવ્યની વાત કરી રહ્યો છે. આત્મામાં બેસીને દ્રવ્યનું સ્વરૂપ બતાવવું યથાર્થ છે. બહુ સરસ વાત કહી છે. શું કહે છે અહીંયા કે ક્ષયોપશમમાં બેસીને આત્મદ્રવ્ય આવું છે, દ્રવ્ય આવું છે તેવી દ્રવ્યની વાતો કરી રહ્યો છે, તે તો દૂર બેસીને દ્રવ્યની વાત કરી રહ્યો છે. કહેવાનું આ છે ક્ષયોપશમ એટલે શું? ક્ષયોપશમમાં બેસીને એટલે ક્ષયોપશમમાં બેસીને એટલે પર્યાયમાં ક્ષયોપશમ જ્ઞાન. ક્ષયોપશમમાં બેસીને એટલે ક્ષયોપશમમાં બેસવું એટલે જેમ સોફા ઉપર બેસવું, ખુરશી ઉપર બેસવું, પલંગ ઉપર બેસવું, એમ ક્ષયોપશમ નામની કોઈ ચીજ એની પર બેસવું, એવું ક્ષયોપશમમાં બેસીને એટલે જે વર્તમાન ક્ષયોપશમ જ્ઞાનનો ઉઘાડ છે. જ્ઞાન જેટલું આપણું અત્યારે ખુલેલું જ્ઞાન છે, અને એ ક્ષયોપશમ જ્ઞાન એ ઉઘાડ જ્ઞાનમાં આત્માના સ્વરૂપનો વિચાર કરે છે. શું વિચાર કરે છે? કે હું પરમાત્મા છું. આ અંદરમાં ત્રિકાલી ધ્રુવ જે જ્ઞાયક ભાવ છે, સમ્યક દર્શનનો વિષય છે, દ્રષ્ટિનો વિષય છે. જ્ઞાયક અનાદિ અનંત છે, ભગવાન આત્મા અનાદિ અનંત છે, ભગવાન આત્મા ટંકોત્કીર્ણ છે, ભગવાન આત્મા જ્ઞાન ઘન છે, વિજ્ઞાન ઘન છે. તો એ પોતે ક્ષયોપશમમાં બેસીને
સંયોગક્ષમમાં બેસીને એટલે એ પોતે તો પ્રાપ્ત પર્યાયમાં તન્મય છે, અને આ દ્રવ્ય કોઈ બીજી વસ્તુ હોય એ રીતે વાત કરે છે. ત્રિકાલી દ્રવ્ય કોઈ બીજી વસ્તુ હોય એવી રીતે, ને પોતે તો ક્ષયોક્ષમ વર્તમાનમાં જેટલું ઉઘાડ છે ને એવું પોતાને માન્યું છે, એવું પોતાને માન્યું છે. વર્તમાન ક્ષયોક્ષમ જેટલું ઉઘાડ છે ને એવું જ પોતાને માન્યું છે. એનું નામ પર્યાય દ્રષ્ટિ થઈ ગઈ. એનું નામ પર્યાય દ્રષ્ટિ. જેમ નથી કહેતા કે ભાઈ ક્રોધના પરિણામ થયા તો પોતાને ક્રોધી માને, માનના પરિણામ તો માની માને, લોભના પરિણામ લોભી માને. એમ ઉઘાડ જ્ઞાન છે ને, તો એનાથી પોતાને એ ઉઘાડ જ્ઞાનમાં સંતુષ્ટ થયું ને પોતાને જ્ઞાની માને છે. અને જ્ઞાનમાં, ઉઘાડ જ્ઞાનમાં આત્માનું સ્વસંવેદન નથી થયું. એમને એમ જ્ઞાનમાં નિર્ણય કર્યો કે આત્માનું સ્વરૂપ આવું છે, આત્માનું સ્વરૂપ આવું છે. તો એ તો કેવું છે, અહીંયા શું લખ્યું છે, એ તો દૂર બેસીને દ્રવ્યની વાત કરી રહ્યું છે. દૂર બેસીને, કેવા શબ્દો લખ્યા છે, તે તો દૂર બેસીને દ્રવ્યની વાત કરી રહ્યું છે. હવે આ પેલું તો દ્રવ્ય ગુણ પર્યાય તો સમજવું પડે ને. સૌથી પહેલા નંબરમાં દ્રવ્ય ગુણ પર્યાયનો ખ્યાલ આવવો જોઈએ. દ્રવ્ય કોને કહેવાય, ગુણ કોને કહેવાય, પર્યાય કોને કહેવાય. તો ગુણોના સમૂહને દ્રવ્ય કહેવાય, અને ગુણોના પરિણમનને પર્યાય કહેવાય. અનંત ગુણો જે છે એનો સમૂહ એને દ્રવ્ય કહેવાય, અને ગુણના પરિણમનને પર્યાય કહેવાય. અને આ ગુણોનો સમૂહ એ જે દ્રવ્ય, ગુણ પર્યાય વાળું દ્રવ્ય એક પ્રમાણનું દ્રવ્ય કહેવાય. અને પ્રમાણના દ્રવ્યમાં બે ભાગ, જે આપણે હમણાં બોલ્યા, પહેલો જ બોલ, નિર્વિકલ્પ થતા પોતાનામાંથી જ એક જ્ઞાન ઉઘડે છે, જે સામાન્ય વિશેષ બંને પડખાને સહેજ જાણી લે છે. એ બે પડખા એટલે ત્રિકાળી દ્રવ્ય અને પર્યાય, સામાન્ય અને વિશેષ. આ પેલું ક્લેરિટી આ હોવી જોઈએ આપણને. કેમ કે દૂર શબ્દ વાપર્યું છે ને, દૂર, કે તે તો દૂર બેસીને દ્રવ્યની વાત કરી રહ્યો છે. હવે જો તે તો દૂર બેસીને દ્રવ્યની વાત કર્યો, એટલે કયા દ્રવ્યની વાત હવે એ પણ તરત જ ખ્યાલ આવવો જોઈએ. કયા દ્રવ્યની વાત? કે ત્રિકાળી દ્રવ્યની વાત. દૂર બેસીને દ્રવ્યની વાત કર્યો એટલે એ શું કહે છે, આ ત્રિકાલી દ્રવ્ય છે, અનાદિ અનંત છે. હું અનાદિ અનંત છું એવું અંદરમાં સ્વસંવેદન ભાવ ભાષણ નથી થયું. ક્ષયોક્ષમમાં બેસીને બોલે છે ને કે ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્મા અનાદિ અનંત, અથવા તો એમ પણ બોલે કે હું અનાદિ અનંત છું, હું અખંડિત જ્ઞાયક ભાવ છું, એમ પણ બોલે. પણ એ સરવાળે અંદરમાં એને ભાવ ભાષણ નથી થયું. એ તો માત્ર ક્ષયોક્ષમ જ્ઞાનના જોરે બોલે છે. ક્ષયોક્ષમ જ્ઞાનનો ઉઘાડ જ્ઞાનથી બોલે છે. એને ઉઘાડ જ્ઞાનનું જોર છે, ત્રિકાલી દ્રવ્યનું જોર નથી આવ્યું હજુ. ધીરજથી વાત સમજવી થોડી. અહીંયા જે દૂર શબ્દ આવ્યો છે, દૂર, એટલે અહીંયા જે દૂર શબ્દ આવ્યો છે, તો બે દ્રવ્ય જેમ અલગ અલગ હોય છે, અને જેમ તમે અત્યારે જ્યાં બેઠા છો મારાથી દૂર છો, એવી રીતે દૂર એવું શબ્દ નથી. બંનેનો ભાવ અલગ અલગ છે. બરાબર સમજો. ક્ષયોક્ષમ જ્ઞાન એ પર્યાયમાં છે, અને ત્રિકાલી દ્રવ્ય એટલે બે પડખા જે જોઈએ છે ને, સામાન્ય અને વિશેષ. સામાન્ય અને વિશેષ. તો સામાન્ય એટલે અહીંયા જે દ્રવ્યથી, તે તો દૂર બેસીને દ્રવ્યની વાત કરી રહ્યું છે. તો દ્રવ્યો એટલે ત્રિકાલી દ્રવ્ય, આ ત્રિકાલી દ્રવ્ય અને આ ક્ષયોક્ષમ જ્ઞાન, આ મળીને આખું પ્રમાણનું દ્રવ્ય થઈ ગયું. પ્રમાણ. હવે એ કહે છે કે આમ ક્ષયોક્ષમ જ્ઞાનમાં જ્ઞાનના વર્તમાન ઉઘાડના જોરે બોલે છે કે હું આવું છું, હું આવું છું, પણ પર્યાય અંદરમાં અભેદ થઈને આત્માનો અનુભવ નથી થયો. એનું નામ દૂર બેસીને, દૂર બેસીને અંદરમાં પર્યાય કથનચિત અભેદ થઈને અંદરમાં અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવે એવી દશા પ્રાપ્ત થઈ નથી. એનું નામ છે દૂર બેસીને. જો છે તો ઘણા બધા એના શું કહેવાય ને, આધાર ઘણા છે, પણ હવે તમને ક્યાં એક એક બતાવીશું. નિયમ સારમાં શુદ્ધ ભાવ અધિકારમાં તમે જોશો તો ત્યાં 54 નંબરનો કલશ છે. ત્યાં આ પર્યાય રૂપ ભાવને એમ કે છે, સકલ વિલય દૂર. જે નષ્ટ થવા વાળા ભાવ છે, પર્યાય છે, દૂર છે. અને એક બોલ બીજો પણ છે, પર પરિણતિ દૂર. આવા શબ્દનો પ્રયોગ છે, પર પરિણતિ દૂર. એટલે પરના લક્ષી થવા વાળી જે પર્યાય છે, અથવા તો જે પોતાના સમયવર્તી પર્યાય છે, ત્રિકાલી દ્રવ્યથી અલગ છે.
ત્રિકાળી દ્રવ્યથી અલગ છે, એટલે પર પરિણતિથી ભગવાન આત્મા દૂર છે. નષ્ટ થવા યોગ્ય જે ભાવ છે એનાથી આત્મા દૂર છે. તો અક્ષયોપમ જ્ઞાન છે એનાથી ત્રિકાળી દ્રવ્ય દૂર છે. એટલે એ ઉઘાડ જ્ઞાનનો રસ છોડીને પણ અંદરમાં ચૈતન્યનો રસ આવવો જોઈએ. એ કેવું છે અહીંયા ગાડી 11 અંગ અને 9 પૂર્વનું જ્ઞાન થયું ને, ઉઘાડ જ્ઞાન તો થયું, શાસ્ત્રનું જ્ઞાનનું ઉઘાડ તો એવું થયું, પણ એ સરવાળે શું થયું? એ બસ એક સંયુક્તમાં બેસીને દ્રવ્યની વાત કરવા લાગ્યો. સંયુક્તમાં બેસીને દ્રવ્યની વાત કરવા લાગ્યો. દ્રવ્યમાં બેસીને દ્રવ્યને જોવાનું છે. દ્રવ્યમાં બેસીને દ્રવ્યમાં જોવાનું છે. ત્રિકાળી દ્રવ્યમાં બેસીને દ્રવ્યને જોવાનું છે. સંયુક્તમાં બેસીને દ્રવ્યને જોવાનું છે. બે અલગ અલગ વસ્તુ થઈ ગઈ. સંયુક્ત એ તો પર્યાય થઈ ગઈ અને આ દ્રવ્ય તો બે વસ્તુ અલગ અલગ થઈ ગઈ. એનું નામ દૂર બેસીને, અહીંયા ભાવથી દૂર સમજવાનું. ભાવથી દૂર સમજાય છે ને, ક્ષેત્રથી એવી રીતે દૂરી નહીં સમજ, બંનેનો ભાવ અલગ અલગ છે. એ છે જો બહુ સરસ બોલશે એક એક. સંયુક્તમાં બેસીને આત્મા દ્રવ્ય આવું છે, દ્રવ્ય આવું છે, હવે દ્રવ્ય આવું છે, દ્રવ્ય આવું છે, એટલે ત્રિકાળી દ્રવ્ય, પ્રમાણનું દ્રવ્ય નહીં, પ્રમાણનું દ્રવ્ય નહીં. આગળ એક બોલ એવું છે પણ ખરું, આખું દ્રવ્ય અલગ એ પ્રમાણનું દ્રવ્ય. અને અહીંયા વારે ઘડી સ્પષ્ટતા નહીં કર્યું, પણ આપણને તરત જ ક્લિયર થવું જોઈએ કે આ કયા દ્રવ્યની વાત ચાલે છે. અને આના વગર તો ચાલશે જ નહીં. જુઓ ભાઈ, આ ત્રિકાળી દ્રવ્યને પ્રમાણ દ્રવ્યને બરાબર સમજવું જરૂરી છે. એના વગર તો આગળ ગાડી ચાલવા વાળી નથી આપણે. એટલે એની ક્લિયરિટી બરાબર હોવી જોઈએ. બરાબર. જો તે તો દૂર બેસીને દ્રવ્યની વાત કરી રહ્યું છે. લખી દેજો, આત્મામાં બેસીને દ્રવ્યનું સ્વરૂપ બતાવવું એ યથાર્થ વાત છે. દ્રવ્યમાં બેસીને દ્રવ્યનો અનુભવ કરવો, એમ એવી રીતે છે. 304 નંબરનો ગોલ 304 શું કહે છે? જો 304, જ્યારે અંતરદ્રષ્ટિ જામે, શું લખે? જ્યારે અંતરદ્રષ્ટિ જામે ત્યારે જ વર્તમાન પર્યાયની યોગ્યતાનું જ્ઞાન યથાર્થ થાય છે. ત્યારે જ જે કાળની જેવી યોગ્યતા કહેવાનો અધિકાર છે. વાહ, કેટલો સરસ બોલ છે. કેમ કે આવા સોગાની સાહેબના આવા 3-4 બોલ છે. એક બોલ તો આપણે હમણાં જ ચાલ્યો, પાછળ પણ એક બોલ આવે છે. બધું અત્યારે આપણે ખોલાતા નથી પેજ, પણ ભાવ સમજજો. આ યોગ્યતા શબ્દ ને, યોગ્યતા કહેવાનો રાઈટ કોને છે? નથી કહેતા જગતમાં આપણે ભાઈ છોડો ને, હવે એની યોગ્યતા એવી હતી તો થઈ ગયું. એની યોગ્યતા એવી હશે, શું કરીએ આપણે? એની યોગ્યતા એવી હતી, ના સમજે તો શું કરે? એની યોગ્યતા, અમે તો ઘણું કહ્યું, પણ એની યોગ્યતા તો હવે સમજજો. એ બહુ સ્થૂળ કથન છે, એ બહુ સ્થૂળ કથન છે જે આપણે પ્રયોગ કરીએ છીએ. વાસ્તવમાં યોગ્યતા કહેવાનો રાઈટ કોને છે? જ્યારે અંતરદ્રષ્ટિ જામે ત્યારે જ. અંતરદ્રષ્ટિ જામે, અંતરદ્રષ્ટિ જામે એટલે કે દ્રવ્ય દ્રષ્ટિ જ્યારે થાય, સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય, સમ્યક દ્રષ્ટિ જીવને આ યોગ્યતા કહેવાનો અધિકાર છે. યોગ્યતા એવી યોગ્યતા હતી તો એવું થયું. એમ આપણે શું કરીએ? એ યોગ્યતાનું યથાર્થ જ્ઞાન લખ્યું છે ને, જ્યારે અંતરદ્રષ્ટિ જામે ત્યારે જ વર્તમાન પર્યાયની યોગ્યતાનું જ્ઞાન યથાર્થ થાય છે. વર્તમાન પર્યાયની યોગ્યતા, હવે એ જ વસ્તુને આપણે 2-3 એંગલથી થોડું સમજીએ ને. ક્રમબદ્ધ પર્યાય, ક્રમબદ્ધ પર્યાય નથી કહેતા ભાઈ ક્રમબદ્ધમાં એમ થવાનું હતું, થયું. આપણે શું કરીએ? ક્રમબદ્ધમાં જ્યારે કોરોના જવાનું હશે ત્યારે જશે. સમજાય છે કે નહીં? હવે ગુરુદેવશ્રીએ પણ કહ્યું, તને ક્રમબદ્ધનો ખ્યાલ છે? અને ગુરુદેવશ્રી એક વખતેની ઘટના છે, સોનગઢમાં જે આપે પરમાગમ મંદિરના દર્શન તો કર્યા છે બધાએ, એમાં જે ઘણી ગાથાઓ જે છે ને, એ જે કોતરાયેલી છે એમાં ગોલ્ડ પૂરેલું છે, અને અમુક ગાથાઓની અંદર ગોલ્ડ નથી પૂરેલું ને પછી કલરથી અંદર એને પૂર્ણ કરેલ છે. તો કઈ ગોલ્ડ ખૂટી ગયું, વ્યવસ્થા નહોતી માટે નથી પૂર્યું એમ નહીં, પણ કોઈ કે સામાન્ય રીતે ગુરુદેવશ્રીનું ધ્યાન દોર્યું કે ભવિષ્યમાં ન જાણે કેવો કાળ આવે અને કોઈ લોભી જીવ ગોલ્ડના લોભમાં
સોનાના લોભમાં આ ગાથાઓને ખંડિત કરી નાખશે, ગાથાઓ ખંડિત કરી નાખશે. ત્યારે ગુરુદેવ શ્રી કહ્યું કે વાત તો બરાબર છે ને, એટલેથી વાત થોડી અટકાવવાની વાત થઈ ને, કહ્યું તો કોઈ કે એમ છે જ કે તો ક્રમબદ્ધમાં જે થવાનું હશે થશે. ત્યારે પૂજ્ય ગુરુદેવ શ્રી નારાજ થઈ ગયા અને એમ કહ્યું કે ક્રમબદ્ધનો તમને ખ્યાલ છે? ક્રમબદ્ધ શું છે ખબર છે તમને? જુઓ, સમજજો. હા, જ્ઞાની ધર્માત્મા પુરુષોને કેવા પ્રકારનો પર્યાયનો વિવેક પણ કેવો હોય છે. હમણાં આપણે એક બોલ ચાલ્યો, ત્યાં એવું નહીં કે ક્રમબદ્ધમાં થવાનું છે તો કરો કે નહીં, ત્યારે કે ક્રમબદ્ધનો તમને ખ્યાલ છે. અને બીજી વાત, આજે વાત કહી છે ને, સોગાની સાહેબનો પણ આગળ બોલશે. એમને એમ કોઈ એમ કે ક્રમબદ્ધમાં થવાનું હશે, ક્રમબદ્ધમાં જેમ થવાનું હશે એમ થશે, ક્રમબદ્ધમાં જેમ થવાનું હશે તેમ. થોડા આપણે એમ શબ્દોને આપણે રટી લીધા છે ને, ભાઈ શું કરે તો યોગ્યતા એવી હતી તો શું થાય, ક્રમબદ્ધમાં એમ થવાનું હશે. જ્ઞાનનું જ્ઞેય છે, આવા 3-4 બોલ લખ્યા છે. આ તો જ્ઞાનનું જ્ઞેય છે. તો સમજો જરા શાંતિથી કે ગુરુદેવ શ્રી કહ્યું ક્રમબદ્ધ કહેવાનો અધિકાર કોને છે? એનું પરિણામ ક્રમબદ્ધ થઈ રહ્યું છે એવો કહેવાનો અધિકાર કોને છે? કે જેને અંદરમાં અકર્તા સ્વભાવ આત્માને જોયો છે. અકર્તા સ્વભાવી ભગવાન આત્માનું સ્વરૂપ જેને જોયું છે ને, એને આ પર્યાયો ક્રમસર જે થાય છે એની પ્રતીતિ યથાર્થ ભાવ ભાષણ સમ્યક દ્રષ્ટિ જીવને ક્રમબદ્ધનો યથાર્થ વિશ્વાસ હોય છે. ભાવ ભાષણ ક્રમબદ્ધનું જ્ઞાનીને હોય છે. એટલે લખ્યું અંતરદ્રષ્ટિ જામે, સ્વાનુભૂતિ થાય, એને ક્રમબદ્ધ કહેવાનો અધિકાર છે. અજ્ઞાની તો બોલે છે, શાસ્ત્રના આધારે બોલે છે, એ તો ખોખલું છે બોલવાનું. એનું બોલવાનું બોખલું ને ખોખલું છે બોલવાનું. જ્ઞાનીને જે અંદરમાં પરિણમન છે, કોઈ અદ્ભુત પ્રકારની પરિણતિ જોવામાં આવે છે. અંતરદ્રષ્ટિ જામીને ત્યાં 5 સમવાય એને થઈ ગયા. ત્યાં 5 સમવાય, જ્યાં યોગ્યતા વાળી વાત છે, ક્રમબદ્ધ, એવી જ હોનહાર હતી. એ શું થાય? એવી હોનહાર હતી. હોનહાર કહો, ભવિતવ્યતા કહો, એવી યોગ્યતા હતી. શું થાય? હવે જે થવાનું તો થઈ ગયું. તો એ કહે છે કે એવી યોગ્યતા હતી, એવી હોનહાર હતી. એ બધું કહેવાનો અધિકાર કોનો છે? કે જેને અંદરમાં અંતરદ્રષ્ટિ જામી, અનુભવ થયો, એ કહી શકશે કે ભાઈ એની યોગ્યતા એવી હતી, હોનહાર એવી હતી, એની કાળલબ્ધિ પાકી ગઈ હતી. હવે જયારે કોરોનાની કાળલબ્ધિ જયારે જવાની પાકશે ત્યારે જશે. અરે કાળલબ્ધિ કહેવાનો તને અધિકાર નથી, એ કેવું છે. યોગ્યતાનો તને રાઈટ નથી. તું પહેલા અંદરમાં આત્માના દર્શન કર. ત્રિકાલીને જો, ત્રિકાલીને જો તો પછી કાળલબ્ધિ બોલ. ત્રિકાલી, 3 કાળ, 3 કાળ રહેવા વાળા ગાયકને જો ને પછી તું કાળલબ્ધિ શબ્દનો પ્રયોગ કર. એટલે મેં કહ્યું ને કે શાસ્ત્રના આધારે બોલે તો કશાય મંદ છે એનાથી પુણ્યનો બંધ થાય, કશાય મંદ છે એનાથી પુણ્યનો બંધ થાય. તો પરાશ્રિત ભાવ છે. આ ઇન્જેક્શન જ અલગ પ્રકારના છે, બધા અલગ પ્રકારના ઇન્જેક્શન છે. જેમાં નથી પેલા કોરોનામાં બહુ મોંઘા ઇન્જેક્શન ખૂબ ચાલ્યા, આ બધા મોંઘા ઇન્જેક્શન છે. અને આ ઇન્જેક્શન એવા છે કે જીવ સર્વજ્ઞ પુત્ર બની જાય 1 સેકન્ડમાં. એવા છે. જો સેકન્ડ પણ વધારે સમય કહેવાય આમ તો, ખ્યાલ આવે છે કે નહીં? 1 સેકન્ડમાં અસંખ્ય સમય નીકળી જાય છે. બહુ સરસ બોલશે. એવી રીતે જ્ઞેય એમને બોલી છે, આ તો જ્ઞેય છે, આ તો જ્ઞેય છે, જ્ઞેય છે, જ્ઞેય છે. પણ જ્ઞેય છે બરાબર છે, તો કોનું જ્ઞેય? કે જ્ઞાનનું જ્ઞેય. સાંભળજો, જ્ઞાનનું જ્ઞેય કહેવાય. પણ તને હજુ જ્ઞાન જ નથી ઉગડ્યું, તને હજુ જ્ઞાન ઉગડ્યું જ નથી. જે હમણાં બોલે ને, નિર્વિકલ્પ થતા જ, પહેલો બોલ, નિર્વિકલ્પ થતા જ અંદરમાંથી જ એવું એક જ્ઞાન ઉગડે છે કે જે બંને પડખાને બરાબર જાણે છે. એ જ્ઞાન ઉગડ્યું કહેવાય. ત્યારે જ્ઞાન ઉગડ્યું. મિથ્યા દ્રષ્ટિ જીવને, અજ્ઞાનીને એ તો કહે ને કે મેં પહેલા ધોરણમાં હતા, પછી 5th સ્ટાન્ડર્ડમાં આવ્યા, પછી 10th માં આવ્યા, પછી અમારું જ્ઞાન વધ્યું. અરે જ્ઞાન વધ્યું શું? જ્ઞાન પ્રગટ જ નથી થયું. તને જ્ઞાન પ્રગટ જ નથી થયું. સમજાય છે કે નહીં? જ્ઞાન પ્રગટ થાય, એ કહે છે કે અંદર દ્રષ્ટિ જામી,
આત્માનું સ્વસંવેદન જ્ઞાન થયું તો જ્ઞાન પ્રગટ થયું અને પછી જ્ઞાન વધે, શુદ્ધિની વૃદ્ધિ થાય, એને જ્ઞાન કહેવાય. અને એ જ્ઞાન પ્રગટ્યું તો આ જ્ઞેય કહેવાય. ભાઈ આ ઘડિયાળ જ્ઞેય છે, મકાન જ્ઞેય છે, શરીર જ્ઞેય છે, રાગ જ્ઞેય છે, નિમિત્ત છે જ્ઞેય છે. તો એ બધું જે છે જ્ઞાનનું જ્ઞેય, પણ જ્ઞાન પ્રગટ્યું જ નથી ને. તું જ્ઞેય છે, આ તો જ્ઞેય છે, આ તો જ્ઞેય છે, આ તો જ્ઞેય છે. તો ખરેખર અહીંયા એ કહે છે જ્ઞાયકની દ્રષ્ટિ થયા વગર જ્ઞેય એટલે અધિકાર નથી કહેવાનો. એટલે સરવાળે વાત એ આવે છે બધી એક કથમ અપી મૃત્વ. આપણે સાધનામાં આવશે હવે શ્લોક નજીક આવી રહ્યો છે, શ્લોક 23 નંબરનો શ્લોક. કથમ અપી મૃત્વ તત્વ કૌતૂહલી છે. કોઈ પણ રીતે આ દેહ છૂટે પેલા તું એક કામ કર, અંદરમાં રાગથી ભિન્ન અંદરમાં ભગવાન આત્માનો અનુભવ કરી લે. બસ સોયમાં દોરો પરોવી લે. એમને એમ ચાલ્યો ગયો, ન જાણે ક્યાં ખોવાઈ જઈશ, કોઈ પત્તો નહીં ખાય. બહુ સરસ છે. બહુ લેખિક જો જ્યારે અંતરદ્રષ્ટિ જામે ત્યારે જ વર્તમાન પર્યાયની યોગ્યતાનું જ્ઞાન યથાર્થ થાય છે. યથાર્થની વાત છે. વર્તમાન પર્યાયની, આ સમયની પર્યાયની એવી યોગ્યતા હતી, એનો સ્વકાલ હતો પર્યાય પ્રગટ થવાનો, એ એની જન્મક્ષણ હતી. પ્રવચન સાર એની જન્મક્ષણ, એ બધાનું સાચા અર્થમાં ભાવભાસન આત્માની અનુભૂતિ પૂર્વક જોવામાં આવે છે. ત્યારે જ જે કાળની જેવી જો અક્રમબદ્ધ યોગ્યતા કહેવાનો અધિકાર છે. એમ છે. આગળ 305 શું કહે છે જુઓ હવે. નિર્વિકલ્પ દશામાં, સાંભળજો, નિર્વિકલ્પ દશામાં વીજળીના કરંટની માફક અતિન્દ્રિય સુખ પ્રદેશ પ્રદેશમાં વ્યાપીને પ્રસરી જાય છે. ઝણઝણાટ કાળ થોડો છે, પણ તેથી શું? કાળ થોડો હોવાથી તેની મહત્તા ઓછી નથી. નિર્વિકલ્પ આત્માના અતિન્દ્રિય આનંદની અનુભવ દશાનું મહાત્મ્ય અચિંત્ય મહિમાવંત છે. શું કહે છે જો, શું એક એક સુંદર બોલ ઉપાડ્યા છે. જો નિર્વિકલ્પ દશામાં, નિર્વિકલ્પ દશામાં એટલે જ્યારે અંદરમાં જીવ ઉતરી ગયો, જેમ પેલી ગુરુદેવ એટલે વીજળી પડે અને ઉપર પેલા તાંબાના તારમાં વીજળી ઉપરથી અંદર ફર દઈને ઉતરી જાય ને, એમ સ્વભાવની વાત સાંભળતા સંસરવટ અંદરમાં ઉતરી ગયો અંદરમાં. તો એ કહે છે કે અંદરમાં વીજળીના કરંટની માફક, બધાને જીવનમાં એક વખત તો કરંટ લાગી હશે મોટે ભાગે, છે ઝબકારો તો થયો હશે. તો જ્યાં આમ કરંટ લાગે ને, તો ખાલી કરંટ લાગે તો આટલામાં ઝંઝનાટી નથી થતી. કરંટ લાગે તો આખા શરીરમાં આ અનંત પુદ્ગલ પરમાણુઓનો પિંડ જે શરીર છે ને, એ દરેક પ્રદેશની અંદર ઝંઝનાટ થઈ જાય છે. પણ એ ઝંઝનાટ જે છે તો આકુળતામાં નિમિત્ત કારણ છે. એ ઝંઝનાટ છે, એ તો દુઃખદાયક ઝંઝનાટ છે. વીજળીનો કરંટ લાગે બસ. તો એ કહે છે સમજજો અને ધ્યાનથી સાંભળજો. એ કરંટ લાગશે ક્યારે? કરંટ લાગશે ક્યારે કે એ જે લાઈવ વાયર છે ને, વાયર એનાથી થોડા પણ દૂર હશો ને, પોઈન્ટ પણ થોડા દૂર હશો ત્યાં સુધી કરંટ નહીં લાગે. અને એકદમ આટલે પણ થોડાક પણ દૂર છો તો કરંટ નહીં લાગે. અને સેજ આમ સેજ અડી ગયા આખા શરીરમાં ઝંઝનાટ થઈ જશે. શરીરમાં ઝંઝનાટ થઈ જાય છે. થોડાક અડ્યા તો દૂર રહ્યા ત્યાં સુધી નહીં. બસ એવી જ રીતે કહે છે કે જ્યારે અંદરમાં આ પર્યાય આત્માનો સ્વરૂપ વિચાર કરતા 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 અસંખ્ય પ્રદેશી એક એવો જે ભગવાન આત્મા જે છે, એ જ્યાં પર્યાય જ્યાં દ્રવ્યમાં અંદરમાં અભેદ થાય છે, તો આત્માના પ્રદેશ પ્રદેશમાં અતિન્દ્રિય આનંદની રોમાંચ ઉલ્લસિત થઈ જાય, ઝંઝનાટ થઈ જાય છે. એવો કોઈ અપૂર્વ આનંદનો સ્વાદ વિદાય છે એ કહી શક્યા નહીં. તે પણ શ્રી ભગવાન જો પ્રદેશ પ્રદેશમાં, જેમ અહીંયા શરીરના પરમાણુમાં વીજળીનો કરંટ આટલામાં બધે મહેસૂસ થાય છે ને, એમ કહે છે આત્માના પ્રદેશ પ્રદેશની અંદર આનંદની ઝંઝનાટી વ્યાપી જાય છે. અને એ આનંદ એવો છે પૂર્વે કદી પણ ન આવ્યો હોય
એવો નિર્વિકલ્પ વચનાતીત આનંદનું વેદન થતું જોવામાં આવે છે. ટોડરમલજી સાહેબે રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં આવો પ્રશ્ન પૂછ્યો છે ને ત્યાં સમાધાન કર્યું છે કે વિષય સેવનમાં તો એનો અંશ પણ નથી. આમ જેમ ગુલાબ જાંબુ ખાતો હોય વિષયનું સેવન કરે છે, ગુલાબ જાંબુ ખાતો ને મજા આવી ગઈ, પછી પાપડ ખાય મજા આવી ગઈ. એ કહે છે કે એ તને મજા આવે છે ને અને અંદરમાં આત્માનો આનંદ આવે છે, એ જે મજા છે ને તો આત્માના આનંદની મજા છે એમાં પેલામાં તો અંશ માત્ર પણ નથી. જાત પણ બેની જુદી છે. પેલું ઇન્દ્રિય સુખ છે, આતિન્દ્રિય સુખ છે. કોઈ અપૂર્વ આનંદ વેદાય છે. એમને બધી વાતો નથી ચાલતી. આ ખાલી ટાઈમ પાસ નથી ચાલતો કોરોનામાં. આ તો ભવોની જે કથા ચાલે છે ને, ભવોની પરિપાટી સમાપ્ત કરવાની વાતો છે. આ તો કોઈ એને એમ સમજે કે કોરોનામાં આપણે બધી વાતો સારી આવી કે આપણે કોરોનાનો ટાઈમ ક્યાં નીકળી ગયો ખબર ના પડી. અરે એના માટે નથી. આ તો અંદરમાં પોતાનું કલ્યાણ કરવાની ભાવનાથી સમજવાની વાત છે. કોરોના હોય તો એ ભલે, ના હોય તો એ ભલે, અમારા માટે તો આની જ મુખ્યતા છે. જો નિર્વિકલ્પ દશામાં વીજળીના કરંટની માફક અતિન્દ્રિય સુખ પ્રદેશમાં વ્યાપીને પ્રસરી જાય છે. જનજનાટ એવો છે. બીજી એક વાત થોડી પણ હાલ ખ્યાલમાં પણ આવે છે કે જેમ કરંટ લાગ્યો ને, કરંટ લાગ્યો તો આમ સમજો એ તો કરંટ લાગ્યો ને છૂટી ગયો, પછી છૂટી ગયો તો પણ એ જ્ઞાનમાં એક ખ્યાલ રહે છે ને, ફિલિંગ, એ વખતનું જે ફિલિંગ અને પછી જ્ઞાનમાં એ સંબંધની જાણકારી તો રહે છે ને, જાણકારી કે અરે આવું થયું તો આવું થયું તો આવું થયું હતું. એમ અંદરમાં ઉપયોગ ગયો ને અને જે આનંદ અપૂર્વ વેદાયો, બરાબર છે ને, એ ક્ષણિક તો ક્ષણિક શુદ્ધોપયોગ રહ્યો, પછી બહાર આવ્યા. એ જ્ઞાની બહાર આવે છતાં પણ એને જ્ઞાન ધારા નિરંતર ચાલુ રહે છે. જ્ઞાન ધારા મિથ્યાત્વ અને અનંતાનુબંધી કશાઈ ગઈ ને એટલી શાંતિ નિરંતર ચાલુ રહે છે, નિરંતર ચાલુ રહે છે. ફરીથી પેલામાં કરંટમાં નહીં મને ખબર છે કેવું થાય છે, તો મને ખબર છે કેવું થાય. તો હવે એ વખતે પેલું જે કરંટ લાગ્યો ને વેદન હતું, એ વેદન નથી પણ એ સંબંધની જાણકારી ચાલુ રહી છે. દ્રષ્ટાંત એક સમજવા જેટલું લાગુ પડે એટલું જાણકારી ચાલુ રહી, એટલે એની નજીક નથી જતો. સમજાય છે કે નહીં? હવે અહીંયા શું છે કે અંદરમાં ગયો ને અને બહુ જ મજા આવી ગઈ, પણ થોડો નબળો પડી ગયો એટલે બહાર આવ્યો પણ હવે એના જ્ઞાનમાં બરાબર ચાલે છે કે ભાઈ જવા જેવું, અંદરમાં બહુ મજા પડી, પણ હજુ એવી જાતિનો પુરુષાર્થ ઉપડતો નથી ને, એટલે આની ભાવના અંદરમાં જવાની છે. પેલો કરંટ લાગ્યો તો ત્યાં જવાની ભાવના નથી, બંને રિવર્સ છે. કેમ કે પેલામાં દુઃખનું કારણ છે ને આ આનંદનું કારણ છે. સમજાય છે કે નહીં? તો પેલાની નજીક નથી જવા માંગતો, જ્ઞાનના બળે કે મારે ફરી એવો અનુભવ નથી કરવો. અહીંયા જ્ઞાન ધારા ચાલી રહી છે ને, એ જ્ઞાનના બળે એ પાછો અંદરમાં જવાનો પ્રયત્ન કરે છે, વારંવાર અંદરમાં જવાનો, મારે અંદર જવું છે. ખ્યાલ આવે છે? હવે આગળ વાત થોડું દ્રષ્ટાંત વધારે ખ્યાલ આવે, સમજીએ કે પછી એ વીજળીનો કરંટ લાગ્યો ને, એ કરંટ લાગ્યો તો ઘણી વાર એવો જોરથી ઝટકો વાગે તો ચોંટી જ જાય. ત્યાં ચોંટી જાય, માણસ ચોંટી જાય અને મરી જાય, ડેથ થઈ જાય, મરી ગયો, બસ એવો ચોંટી ગયો કે મરી ગયો. બસ એવી જ રીતે અહીંયા સમજજો, આ અંદરમાં ઉપયોગ ચોંટ્યો ને, અંદરમાં એટલું બધું ગમી ગયું ને, એટલું ગમી ગયું કે અંદરમાં આ જ્ઞાની ઉપયોગ અંદરમાં દ્રવ્ય સ્વભાવમાં ચોંટ્યો, અંદરમાં મજા પડી તો એવો ચોંટી જાય છે કે મિથ્યાત્વ, મોહ, રાગ, દ્વેષ કશાયો મરી જાય છે. ત્યાં પેલો કે માણસ મરી ગયો, અહીંયા ગાડી મોહ રાગ દ્વેષ મરી ગયો. સમજો, ત્યાં પેલાને કરંટ લાગ્યો ને ચોંટી ગયો તો આ દેહ છૂટી ગયો, પણ બીજો દેહ મળ્યો. કેમ કે આર્ત ધ્યાનપૂર્વક મર્યો ને એટલે નવું બીજો શરીર મળ્યું. બરાબર? અહીંયા કહે છે કે અંદરમાં ચોંટ્યો તો કહે છે કે શુક્લ ધ્યાન પૂર્વક ચાલ્યો છે આગળ. શુક્લ ધ્યાન, 4 પ્રકારના શુક્લ ધ્યાન કહ્યા ને, તો ત્યાં પેલામાં તો આ શરીર છૂટ્યું, આર્ત ધ્યાન પૂર્વક છૂટીને નવું શરીર ધારણ કર્યું.
ક્યાંય ને ક્યાં ચાલ્યો ગયો નરકમાં, એકેન્દ્રિય વગેરેમાં. જ્યારે અહીંયા અંદરમાં ચોંટ્યો ને, મોહ રાગ દ્વેષ મરી ગયા, આ શરીર છૂટી ગયું, અને આ શરીર છૂટી ગયું ને નિકલ પરમાત્મા બની ગયો, સિદ્ધ દશાને પ્રાપ્ત થઈ ગયો. બસ આ જનજનાટીમાં આટલો ફરક છે. આતિન્દ્રિય આનંદની જનજનાટી છે, પેલી દુઃખનો ગણગણાટ છે વાસ્તવમાં. છે આવું સ્વરૂપ ભાઈ. જો શું એક એક સરસ બોલ છે, એની પાછળ આપણે થોડું ચિંતન મનન કરીએ ને, આ વસ્તુથી આપણે વિચાર કરીએ તો અંદરમાં એવી જાતિના પરિણામ બનતા જાય છે ને. જો કાળ થોડો છે, પણ તેથી શું, ભલે થોડો ટાઈમ છે, પણ થોડો ટાઈમ છે, પણ એનો અનુભવ થઈ ગયો ને, એટલે ખ્યાલ આવે છે હા ભાઈ એનું સ્વરૂપ આવું હોય છે, આનંદ આવો હોય છે, આનંદ આવો હોય છે, મારે ફરીથી અંદરમાં જવું છે. બહુ કોઈ અદ્ભુત આનંદ હોય, અદ્ભુત. વારંવાર અંદરમાં જવાનો જ્ઞાની પ્રયત્ન કરે છે. સમયસારમાં કલશ નંબર 116 છે, મોટે ભાગે કલશ સમયસાર 116 કલશ છે, મોટે ભાગે છે એ છે 116 છે. વારંવાર જ્ઞાની નિજ શક્તિને સ્પર્શ કરે છે, નિજ શક્તિને વારંવાર જ્ઞાની સ્પર્શ કરે છે, એવું લખ્યું છે. કોને તોડવા માટે? તો ત્યાં બહુ સરસ લખ્યું છે, બુદ્ધિપૂર્વકનો રાગ તો તૂટી ગયો છે. જે મિથ્યાત્વ વાળો રાગ હતો ને, મિથ્યાત્વ વાળો બુદ્ધિપૂર્વકનો રાગ, અહીંયા એ શૈલી પકડમાં આવે ન પકડમાં આવે એ અલગ શૈલી, બરાબર? સમજજો, બધા અલગ અલગ ટ્રેક છે થોડા. બુદ્ધિપૂર્વકનો રાગ અને અબુદ્ધિપૂર્વકનો રાગ. બુદ્ધિપૂર્વકનો એટલે મિથ્યા દ્રષ્ટિનો, અને અબુદ્ધિપૂર્વકનો એટલે ચારિત્ર મોહ વાળો રાગ, ચારિત્ર મોહ વાળો રાગ. તો સમ્યક દ્રષ્ટિ જીવ છે, સમ્યક દ્રષ્ટિ જીવ એ બુદ્ધિપૂર્વકનો રાગ છૂટી ગયો, પછી જે અબુદ્ધિપૂર્વકનો ચારિત્ર મોહનો રાગ છે ને, એને તોડવા માટે ત્યાં લખ્યું, એને તોડવા માટે વારંવાર નિજ શક્તિને સ્પર્શ કરે છે, નિજ શક્તિને આ અંદરમાં વારંવાર સ્પર્શ કરે છે, અને સ્પર્શ કરતા કરતા અંદરમાં જામતા જાય છે, જામતા વિજ્ઞાન ઘન થતા જાય છે. એક સ્થિતિ એવી આવે છે કે ચારિત્ર મોહના રાગને પણ તોડી નાખે છે. શરૂઆત તો કર તું, એસ્કેલેટર ઉપર પગ તો મૂક, એક વખત પગ તો મૂક, પછી ઉપર ચાલ્યો જઈશ તું. પગ તો મૂકવો પડશે ને તારે. એમ સમ્યક દર્શન તો પ્રગટ કર, પછી આપોઆપ બધા રસ્તા ખુલી જશે તારા માટે. જેવું આગળ 306 નંબર. આત્મા તો ગંભીર છે. લો, આત્મ તત્વ છે ને, ગંભીર તત્વ છે. સમુદ્રની જેમ અનંત શક્તિઓ પોતામાં સંગ્રહ કરીને બેઠો છે. વાહ. આત્મા જે છે અનંત શક્તિઓનો સંગ્રહાલય છે. ગુરુદેવજીના પ્રવચનમાં વચ્ચે હતું, આપણે કદાચ ક્યાંક ટચ પણ કરી હતી વાત. આ અનંત શબ્દ ને અનંત શક્તિઓની વાત આવી ને, તમને પૂછ્યું જરાક, આ બહારમાં બધાની પાસે જે કેશ હોય છે ને, રૂપિયા કેશ, કેટલા હોય? વધારેમાં વધારે આશરે કેટલા હોય? કેટલા હોઈ શકે? 1 કરોડ, 10 કરોડ, 1 અબજ, 10 અબજ, 100 અબજ, કેટલા હોય? કેશ કેટલી હોય? રૂપિયા કેટલા હોય? અસંખ્ય રૂપિયા હોય કોઈની પાસે. ચક્રવર્તીની થોડી વાત કરીએ, આની વાત બાજુમાં મૂકો. અત્યારના પેલા 10 પેલા મોટા કહેવાય છે ને, જગતના 10 ટોપ 10 પૈસા વાળા કહેવાની લોકની ભાષામાં, બાકી ગુરુદેવના શબ્દમાં 10 મોટા ભિખારીઓ, મારે આટલું જોઈએ, આટલું જોઈએ, મોટા માગણ. ચક્રવર્તીની થોડી વાત કરીએ, ચક્રવર્તીનો વૈભવ. અને એ બધાને સમજો કે આજકાલની અત્યારની આપણી જે કેશ જે છે એમાં કન્વર્ટ કરવામાં આવે તો અનંત તો નહીં થાય. અનંત નહીં થાય ને, અસંખ્ય નહીં થાય. સમજાય છે ને? હવે અહીંયા એ કેવું છે કે આ બહારમાં પુણ્યના ઉદયમાં સામગ્રી, રૂપિયા, પૈસા એ અનંતમાં નથી હોતું. જ્યારે હું તો અનંત ચૈતન્ય લક્ષ્મીનો ધારક છું. છે અનંત ધન વાળો છું. પેલી વાત ત્યાંથી ઉપાડી છે. ગંભીર છે, જેમ સમુદ્ર દરિયો ગંભીર છે ને, એ દરિયો એના પેટાળમાં કેટલું બધું લઈને બેઠેલો છે. દરિયાની અંદર કેટલી વસ્તુ બધી પડેલી છે,
અને સ્વયંભૂ રમણ સમુદ્રની વાત કરીએ ને તેમાં તો નીચે રત્નો છે, મોટો છે સ્વયંભૂ રમણ, નીચે રત્નો છે, ધૂળ નથી. અને મહામચ્છ વગેરે બીજા જળચર જીવો વગેરે, એ સમુદ્ર જે છે અંદર ઘણા બધાને લઈને બેઠેલો છે જગતમાં કે ને. એ સ્વયંભૂ રમણ સમુદ્રમાં નીચે જેમ રત્ન છે એમાં સ્વયંભૂ એવો જે ભગવાન આત્મા, એના અંદરમાં અનંત ચૈતન્ય શક્તિઓ છે. સમયસારમાં કલશ છે 140-41 એવો શ્લોક છે. અદ્ભુત નિધિ ચૈતન્ય રત્નાકર, નિધિઓના નિધાન અંદરમાં ભરેલા છે. આ ખાલી નથી, ભરિત અવસ્થ કયો, ભરપૂર ભરેલો છે. એ કહેજો સમુદ્રની જેમ અનંત શક્તિઓ પોતામાં સંગ્રહ કરીને બેઠો છે. એક વખતે વિશ્વાસ તો કર, ગુરુદેવ શ્રી કહે છે ને, એક એક શક્તિનો જીવ જો વિચાર કરે, અરે એક જ્ઞાન ગુણનો ખાલી વિચાર કરે, આવી તાકાત કે એમાંથી એક પર્યાય નીકળે કેવલ જ્ઞાન, કેવલ જ્ઞાન, કે આખા લોકને એક સમયમાં જાણી લે એની પાસે ગયા વગર, એક સમયમાં જાણી લે આખા લોકને. આવી એક પર્યાય, અને આવી અનંત પર્યાય જેમાંથી નીકળ્યા કરે એક જ્ઞાન નામનો ગુણ, એ કેવલ જ્ઞાન રત્ન છે. કેવલ જ્ઞાન રત્ન છે તો જ્ઞાન ગુણ જે છે મહારત્ન છે, એમાંથી નીકળે છે આ બધી પર્યાયો. સમ્યક દર્શન એક પર્યાય એ રત્ન છે, તો શ્રદ્ધા ગુણ જે છે એ મહારત્ન છે. જે ચારિત્ર પર્યાયમાં પ્રગટ થઈ ચારિત્રની દશા યથાખ્યાત એ રત્ન છે, ચારિત્ર ગુણ છે મહારત્ન છે. અને આવા જ્ઞાન મહારત્ન, ચારિત્ર મહારત્ન, સુખ મહારત્ન, વીર્ય મહારત્ન, આવા અનંત મહારત્નને ધારીને રહેલો આ ભગવાન આત્મા મહારત્ન છે, અનંત શક્તિઓને પીને બેઠેલો છે. જે બેનસીના વતનામૃતમાં બોલ આવે છે ને, તું ઊંઘે છે ને માટે કર્મ આવે છે, કર્મ અનંત છે. સાંભળજો, કર્મ અનંત છે. તું એક છો, સિંગલ છો. કર્મ કેટલા છે? અનંત. અને તું સિંગલ એક છો. પણ સાંભળ, તો એક હોવા છતાં, સિંગલ એક હોવા છતાં અનંત શક્તિ વાળો છે. આ વસ્તુ મહત્વની. એક હોવા છતાં, આપણો આ બોલ, એક હોવા છતાં અનંત શક્તિઓને અંદરમાં પીને બેઠેલો છે આ ભગવાન. એક હોવા છતાં અનંત શક્તિઓને પીને બેઠેલો છે. પછી કહ્યું છે ત્યાં આગળ, તું ઊંઘે છે ને, આવા અંદરમાં ચૈતન્ય રત્નાકર ભગવાન આત્માનો ભરોસો નથી ને, હું પરમાત્મા છું એવો તો વિશ્વાસ નથી કરતો ને, તું ઊંઘે છે માટે કર્મ આવે છે. ઊંઘે છે એટલે શું? ઊંઘે છે રાત્રે ઊંઘવું એમ નહીં. ઊંઘે છે એટલે આ અંદરમાં ભાવ ભાષંતું હું ભગવાન છું એનું કરતો નથી ને. અને પ્રાપ્ત પર્યાયમાં તન્મય છો તો કે છે તું ઊંઘે છે તો કર્મ આવે છે, તો કર્મ આવે છે. તું જાગ, શું કહે છે? તું જાગ તો આપોઆપ કર્મ ભાગી જશે. જાગ તો આપોઆપ કર્મ ભાગી જશે. હા, અંદરમાં હું પરમાત્મા છું જ્યાં સ્વીકારતો હોય તો કર્મ તો આપોઆપ ચાલ્યા જશે. ઈમાનદાર છે કર્મ જે છે, ભલે જડ છે પણ ઈમાનદાર છે. એ કહે છે જો આત્મા તો ગંભીર છે, સમુદ્રની જેમ અનંત શક્તિઓ પોતામાં સંગ્રહ કરીને બેઠો છે. તેની દ્રષ્ટિ થતા જ્ઞાનમાં પણ ગંભીરતા અને વિવેક આવી જ જાય છે. જ્ઞાનમાં ને ગંભીરતા ને વિવેક ક્યાંથી આવ્યા? જ્ઞાનમાં ગંભીરપણું અને વિવેકતા ક્યાંથી આવી? કે અંદરમાં પ્રાપ્તની પ્રાપ્તિ થઈ. પ્રાપ્તની પ્રાપ્તિ થઈ ત્યાં. આપણે બોલ જોયો હતો ને હમણાં જ, પર્યાયનો વિવેક એટલે શું? કેટલો સરસ બોલ હતો. પર્યાયનો વિવેક એટલે શું? કે પર્યાય ક્ષણભંગુર છે, કાયમ રહેવા વાળી નથી. પર્યાય જેવડો હું નથી, હું તો અનાદિ અનંત છું.
પર્યાય સંબંધની સાચી સમજણ, પર્યાય સંબંધની સાચી સમજણ, એનું નામ છે પર્યાયનો વિવેક. એનું નામ છે પર્યાયનો વિવેક. અને એ પર્યાય સંબંધની સાચી સમજણથી દ્રવ્ય સંબંધની સાચી સમજણ થતા પર્યાયની અંદર આવા પ્રકારની ગંભીરતા અને એ સંબંધીનો વિવેક પણ જોવામાં આવતો, સહેજ સ્થિતિ એ પ્રમાણે જોવામાં આવે છે. એ અહીંયા 306 નંબરના બોલમાં બહુ સારી વાત એની કરી એમને. 307 નંબરનો બોલ છે 307. શું કહે છે જુઓ, બહારના સંઘનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ પણ પર્યાયની સાથે છે. બહુ સરસ બોલ છે આ. બહારના સંઘનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ પણ પર્યાયની સાથે છે, મારી સાથે નથી. લો, વળી જેને પર્યાયમાં જ એકત્વ બુદ્ધિ છે તેને તો નિમિત્તની સાથે પણ એકત્વ બુદ્ધિ લંબાઈ છે. જ્ઞાનીને પર્યાયમાં એકત્વ બુદ્ધિ નથી, તેથી નિમિત્ત સાથે પણ એકત્વ બુદ્ધિ નથી. બહુ સરસ બોલ છે. જો શું કહે છે, વાત ક્યાંથી ઉપાડી છે? બહારના સંઘનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ પણ પર્યાયની સાથે છે. શું કહેવું છે? મારી સાથે નથી. આ 13મી ગાથાનો ભાવ સમયસારની. સાંભળજો, આ પર્યાયમાં રાગ દ્વેષ થયો, પર્યાયમાં રાગ દ્વેષ થયો. સમજો, પર્યાયની અંદર મિથ્યા દર્શન છે, રાગ દ્વેષ છે, તો સામે કર્મનો ઉદય, સામે કર્મનો ઉદય, બરાબર છે. તો આ કર્મનો ઉદય થયો નિમિત્ત, કર્મનો ઉદય થયો નિમિત્ત, અને એ પર્યાયમાં રાગ દ્વેષ થયા નૈમિત્તિક. આ બાજુ દર્શનનો ઉદય નિમિત્ત, અહીંયા રાગ દ્વેષ થયા નૈમિત્તિક. તો આ નિમિત્ત નૈમિત્તિક અવસ્થા જે છે ને, નિમિત્ત નૈમિત્તિક અવસ્થા, તો નિમિત્ત એ પરદ્રવ્ય થયું, નૈમિત્તિકમાં વિકારી ભાવ થયા, પર્યાયમાં વિકારી ભાવ. આ પર્યાયમાં પેલું ત્રિકાળી દ્રવ્ય જે છે ને, એ તો અકબંધ એમને એમ જ છે, એ તો શુદ્ધ બુદ્ધ જ રહ્યું છે. એટલે કહે છે કે આ નિમિત્ત નૈમિત્તિક સંબંધ પર્યાયનો બીજા દ્રવ્ય સાથે, પર્યાયનો કર્મ અથવા તો પરદ્રવ્ય સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, મારી સાથે નહીં. જેમ ભગવાનના દર્શન કરવા માટે ગયા, ભગવાનના દર્શન કરવા માટે, તો અહીંયા આપણને શુભ ભાવ થયો, શુભ ભાવ. તો શુભ ભાવ થયો નૈમિત્તિક, અને એમાં નિમિત્ત કોણ? કે જિનેન્દ્ર ભગવાન. નિમિત્ત, એ નિમિત્ત અને આ નૈમિત્તિક. કર્મનો ઉદય અને ભગવાન, એ બે નિમિત્ત થઈ ગયા. નૈમિત્તિકમાં શુભ ભાવ. હું તો અંદરમાં જ્ઞાયક ભાવ જે શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન તત્વ છે ને, એને આ નિમિત્ત નૈમિત્તિક સંબંધ સાથે કોઈ લેવા દેવા નથી. એ કહે છે, જુઓ, બહારના સંઘનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ પણ પર્યાયની સાથે છે, મારી સાથે નથી. જો પર્યાયથી કેવો પોતાને જુદો તારવી લીધો છે, અલગ. વળી જેને પર્યાયમાં જ એકત્વ બુદ્ધિ છે, હવે જેને પર્યાયમાં એકત્વ બુદ્ધિ છે, આ બાજુ આખો લંબાયો એકત્વ બુદ્ધિ છે, તેને તો નિમિત્તની સાથે પણ એકત્વ બુદ્ધિ લંબાઈ છે. તો પછી એમ માનશે કે રોટલી કોને બનાવી? બાઈએ બનાવી. એ નિમિત્ત સાથે એકત્વ બુદ્ધિ કરશે. બાઈએ રોટલી બનાવી, કુંભારે ઘડો બનાવ્યો, શાસ્ત્રથી જ્ઞાન થયું, તો આ પરદ્રવ્ય સાથે પણ એકત્વ બુદ્ધિ કરી નાખશે. ત્યાં આગળ એક શબ્દ કહું છું તમને, નિમિત્ત, નિમિત્ત માત્ર અને નિમિત્ત કરતા, બંધ અધિકાર સમયસાર. જ્ઞાની પુરુષ છે, એ બહારની જે ઘટના થાય છે ને, પર્યાયની વાત કરીએ, ખાલી પર્યાયની, દ્રવ્ય જે છે એની સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ પણ નથી, પણ પર્યાયની ખાલી વાત કરીએ ને, અંદરમાં જેને દ્રવ્ય સ્વભાવ જોયો છે ને, એ કહે છે કે બહારમાં જે પણ કોઈ ઘટના થાય છે એમાં નિમિત્ત માત્ર છે, નિમિત્ત માત્ર. અને અજ્ઞાની શું થાય છે કે અંદરમાં દ્રવ્ય સ્વભાવ જોયો નથી ને, તો જે બહારની ઘટનામાં પોતે નિમિત્ત બન્યો ને, નિમિત્ત, એ નિમિત્તનો કર્તા થાય છે. તો અજ્ઞાની નિમિત્ત કર્તા અને જ્ઞાની પર્યાયની અપેક્ષાએ નિમિત્ત માત્ર, દ્રવ્યની અપેક્ષાએ જોઈએ તો નિમિત્ત સાથે મારે કાંઈ લેવા દેવા છે નહીં. એવા પ્રકારની બહુ સુંદર ભાવ પડ્યો છે બોલની અંદર. જો બંધ અધિકારમાં ઘણી ચર્ચા ગુરુદેવે કરી છે, નિમિત્ત માત્ર અને નિમિત્ત કરતા. જો 1 મિનિટમાં કહું તમને, રાગ થયો, રાગ, નવા કર્મ બંધાયા, નવા કર્મ એના કારણે બંધાયા, અને આ રાગનો અજ્ઞાની કરતા થયો, રાગનો કરતા, તો નવા કર્મ બંધાય નૈમિત્તિક અને રાગ થયો નિમિત્ત. પણ અજ્ઞાનીની પર્યાય બુદ્ધિ છે ને, એટલે આ નિમિત્તનો કરતા થયો, એ નિમિત્ત કરતા. જ્ઞાની એ એના કરતા નથી, એ નવા કર્મ બંધાયા એમાં એ જાણે આ તો નિમિત્ત માત્ર સ્થિતિ છે, બસ, કરતા નહીં ત્યાં આગળ.
અને એ પર્યાય અપેક્ષા એમ દ્રવ્ય તો જેવું છે એવું ને એવું જ છે એ કહે છે. એટલે કે વળી જેને પર્યાયમાં જ એકત્વ બુદ્ધિ છે તેને તો નિમિત્તની સાથે પણ એકત્વ બુદ્ધિ લંબાય છે, બહારમાં લંબાય છે. જ્ઞાનીને પર્યાયમાં એકત્વ બુદ્ધિ નથી, ત્રિકાલી દ્રવ્યમાં એકત્વ પણ છે ને, તેથી નિમિત્ત સાથે પણ એકત્વ બુદ્ધિ છે નહીં. આ પ્રમાણે જેમ બધા લાઈનસર બધા ડબ્બા જોડાયેલા છે અને એન્જિન એક ડબ્બા સાથે જોડાયું ને, 10 ડબ્બા છે ને એન્જિન ડબ્બા સાથે જોડાયું, એ 10 ડબ્બા સાથે જોડાશે અને એન્જિન છૂટું પડી ગયું ને વાત પૂરી થઈ ગઈ. એમ દ્રવ્ય છૂટું છે, બસ વાત પૂરી થઈ ગઈ. ત્યાં એ પ્રમાણે છે विशेष चर्चा। अभी हम सभी ने आदरणीय पंडित श्री शैलेश भाई जी के माध्यम से द्रव्य दृष्टि प्रकाश के 303 नंबर के बोल से लेकर 307 नंबर के बोल तक की बहुत ही सुंदर और मार्मिक चर्चा का लाभ लिया, जिसके अंतर्गत आज हमने निमित्त नैमित्तिक की भी चर्चा सुनी, द्रव्य दृष्टि की चर्चा, निर्विकल्प होने की चर्चा, आनंद की चर्चा। निर्विकल्प दशा कैसी होती है, ये करंट बाहर में करंट जो लगता है तो वो तो दुखदाई है, आकुलता का कारण है, लेकिन अंदर में जो द्रव्य दृष्टि होती है तो प्रदेश प्रदेश में उसका आनंद झंझनाहट की तरह वो होता है। भले ही अल्पकाल का हो, लेकिन निर्विकल्प आत्मा के अतीन्द्रिय आनंद की अनुभव की जो दशा है वो महात्म्य है, उसका अचिंत्य महिमा है उसकी। और ऐसे भगवान आत्मा जो है वो समुद्र के माफिक अनंत शक्तियों का संग्रहालय है, महारत्न है। ऐसी बहुत ही सुंदर चर्चा आज हमने सुनी। क्षयोत्सम ज्ञान में जो समझो क्षयोत्सम ज्ञान के वजह से जो अनुभव पर्याय का अनुभव करता है जो अज्ञानी जीव, तो वह दूर बैठा है, द्रव्य से दूर बैठा है, उसकी दृष्टि द्रव्य के ऊपर नहीं है, उसके शुद्ध उपयोग की दृष्टि नहीं है। तो ऐसी दूर बैठने वाली भी बात हमने समझी कि वर्तमान पर्याय की योग्यता जब दृष्टि में अपने में जम जाए तो उसको योग्यता कहना चाहिए, नहीं तो फिर ये पर्याय जो है वो क्षयोत्सम ज्ञान आदि की पर्याय वो दूर ही है। ऐसा बहुत ही सुंदर निमित्त नैमित्तिक संबंध की भी चर्चा यहाँ पर की। अज्ञानी जीव निमित्त के साथ एकत्व बुद्धि स्थापित करता है, ज्ञानी जीव एकत्व बुद्धि स्थापित नहीं करता है। ऐसा यहाँ पे बहुत ही सुंदर एक एक बोल बहुत ही चिंतनीय मननीय हैं। हम सभी इन बोलों का बहुत ही सुंदर तरीके से लाभ ले रहे हैं। अब अभी आपको जिनवाणी विनय के लिए अपने स्थान पे खड़े होना है। निज निधि निज में बताई यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना सतबार है, वंदना सतबार है। नोवा नमो कर्मं, नमो रहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो विज्ञायाणम, नमो ले सव्यसाहुणम, नमो रहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो विज्ञायाणम, नमो ले सव्यसाहुणम, नमो रहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो विज्ञायाणम, नमो ले सव्यसाहुणम, नमो रहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो विज्ञायाणम, नमो ले सव्यसाहुणम, नमो रहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो विज्ञायाणम, नमो ले सव्यसाहुणम, नमो रहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो विज्ञायाणम, नमो ले सव्यसाहुणम, नमो रहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो विज्ञायाणम, नमो ले सव्यसाहुणम, नमो रहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो विज्ञायाणम, नमो ले सव्यसाहुणम, नमो रहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो विज्ञायाणम, नमो ले सव्यसाहुणम। बोलिए द्वादशांग जिनवाणी माता की जय। इसी प्रकार के प्रवचन संध्या काल में रात्रि में 9 बजे से 9:45 तक CYF यूट्यूब चैनल पर संचालित हो रहे हैं। नाटक समय सार के आधार से आदरणीय पंडित जी साहब के बहुत ही मार्मिक प्रवचन, उनका लाभ आप अवश्य प्राप्त करें। और अब हम आप सभी ठीक 7:30 बजे जिनेन्द्र भक्ति और वैराग्य पाठ के साथ सम्मिलित होंगे। तब तक के लिए आप सभी को सादर जय जिनेन्द्र, सादर चैतन्य वंदन।